શિકોતર માતનો ચાર કાઢી હા કે આજ મારી મસોની પડે એકડી, આજ મારી મસોની પડે એકડી, પછી ભલભલાના પાવરની ઉતરી જાય બેટરી. આવા વાહ મારું લક્ષ્મીપુરા હે આજ મારી મોહનીની પડે એકડી, લક્ષ્મીપુરાની માતાજીની પડે એકડી, પછી ભલભલાના પાવરની ઉતરી જાય બેટરી. વાહ ભુવાજી વાહ મારું લક્ષ્મીપુરા એ પછી ભલભલાના પાવરની ઉતરી જાય બેટરી. વાહ વાહ
ગામ મારું એવું લક્ષ્મીપુરા આસોદરની બાજુમાં અને મારા દરબારના ઓગણે મારી મસાણી માતાજીનો માંડવો આદર્યો હોય મારા કિરણભાઈના આંગણે મારા સુરેશભાઈના આંગણે મારી સોનલબેનના આંગણે મારી પારુલબેનના આંગણે માતાજીનો અવસર આદર્યો હોય તો પહેલા તો માતાને એવી પ્રાર્થના કરવાની છે કે આજનો અવસર માતા તું સોનાનો બનાવે અને કદાચ મારી કરણી માતાની રજા હોય મારા કિરણભાઈ મારા સુરેશભાઈની કુળદેવીની રજા હોય અને એની આશીર્વાદ વગર કોઈ દિવસ આવો પ્રસંગ ભોગવાતો નથી તો પહેલા તો બે હાથ ઊંચા કરીને જોરદાર માતાની જય બોલાડવાની છે કે માતા અરખાઈ જાય મોજ તો કરવાની છે પણ પહેલા બે હાથ ઊંચા કરીને જોરદાર જય બોલવાની છે તો બોલો બહુચર માતનો મેલડી મસાની માતનો શિકોતર માતનો ચામુંડા માતનો ભાથીજી મહારાજનો રોમદેવ પીર મહારાજનો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ગુજરાત જેવું રાજ્ય કહેવાય આ ગુજરાત રાજ્યમાં નાનો મોટો શહેરાયોમાં એવા આનંદની બાજુમાં અરે રે આસોદર કરીને નોનું સરખું ગોમ કહેવાય માં અને આસોદરની બાજુમાં લક્ષ્મી પૂરા કરીને ગોમ કહેવાય માં કઈ મારા સોલંકી દરબારના ઓગણે તારા જેવી માતા બેઠી હોય તો કદાચ અવસરમાં સોનામાં સુગંધ ભેળવે તો તારા જેવી બહુચર ભેળવે માં તારા જેવી મેલડી મસોણીની આશી હશે માં તો મારા સોલંકી દરબાર કોઈ દાડો પાછા નથી પડવાના જગતમાં તારું નામ લઈને નીકળ્યા છે માં મારા કિરણભાઈ મારા સુરેશભાઈ મારા ગોરધનભાઈ મારા રૈજીભાઈ મારા ભલતભાઈ મારા ફૂલાભાઈ જેટલું મોને છે એટલું તને મોને છે માં તો કોઈ દાડો મારા દરબારના
વેડે કોઈ દાડો વેડપ ના જવા દેતી માં મુશ્કેલી આવે એ પેલા એમની હોમે ઊભી રહેજે માં એવી તને અરજી કરું છું મારી જોગ માયા વાહ રાજા વાહ મારું જેમ સાઉન્ડ વાહ મારું જેમ સાઉન્ડ વાહ ના પાડ વાહ મારી દમ કોઈની હા મારી દમ કોઈની હા मेरे घर के सामने माँ तेरा मंदिर बन जाए